તમે હાલો ને કચડે માતાના મઢડે હાલો આશાપુરા ધામ કે દર્શન કરવાને કે દર્શન કરવાને કે દર્શન કરવાને કે દર્શન કરવાને એ છતર લઈ લ્યો ટીલડી રે લઈ લ્યો મઢવાડી માની ચુંદડી રે લઈ લ્યો છતર લઈ લો ટીલડી રે લઈ લો મઢવાડી માની ચુંદડી રે લઈ લો એ છતર લઈ લ્યો ટીલડી રે લઈ લ્યો મઢવાડી માની ચુંદડી રે લઈ લ્યો છતર લઈ લો ટીલડી રે લઈ લો મઢવાડી માની ચુંદડી રે લઈ હે લો મારા ભાઈઓ હે મારી બહેનો પદયાત્રી આવી નવરાત્રી મારા ભાઈઓ મારી બહેનો પદયાત્રી આવી નવરાત્રી એ તમે હાલો ને કચડે માતાના મઢડે હાલો આશાપુરા ધામ કે દર્શન કરવાને કે દર્શન કરવાને કે દર્શન કરવાને કે દર્શન કરવાને शरणागत दिनार्थ परित्राण परायणे स्वर्स्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। માં શક્તિ પાપ ભૂલી જાય અને પવિત્ર બને તે તમારા શરણમાં આવેલો ગણાય. બધાની આપ રક્ષા કરો છો અને બધાના દુઃખો મટાડી દો છો. એવા હે નારાયણી માં આશાપુરા આપને વંદન હો. બોલો આશાપુરા માતની જય. દીકરી સુશીલા, માં આશાપુરા પ્રત્યેની તારી પૂજા અને ભક્તિના સથવારે મને પણ આસ્થાભેર નવું જોમ અને શક્તિ મળ્યા, અને એટલે જ માતાના મઢ સુધી ચાલતા આવવાની મારી નેમ પૂરી થઈ રહી છે. બાપુજી, માં આશાપુરાની મહેરથી મારા અને સુશીલાના વાંજિયા મેળા ભાંગ્યા અને ખોડાનો ખૂંદનારા નિકુંજ આવ્યો. એ પણ ચાલતા માતાના મઢે આવે છે. એ માતાજીની મહેર ન કહેવાય? હા, માતાજીની મહેર જ છે. એટલે તો હું થાયકો નથી ને તમે બધા આઈ થાકીને બેસી ગયા છો. જેઠજી, સુશીલા જેઠાણીજીનો ઉપકાર તો કોઈ કાળે અમે નહીં ઉતારી શકીએ. એમની પૂજા, ભક્તિ અને આસ્થાએ જ માં આશાપુરાએ આપણી જીવન નૈયા પાર લગાવી છે. હા હો સત્ય મોટા ભાઈ, સુશીલા ભાભીએ જ અમને આશાપુરા માની ભક્તિના માર્ગે ચડાવ્યા છે. નહીતર મારી આદતોએ તો આપણા કુટુંબની બરબાદી નોતરી હતી. બેન, દર પૂનમે અમે માતાના મઢે આવીએ છીએ. આશાપુરા માની મહેરથી જ અમારા લગ્ન સંભવ થયા છે. સુશીલાબેન, તમારા કુટુંબ પર માતાજીની મહેર કેમ કરતા થઈ એ માંડીને વાત કરો ને. અમારા લવ મેરેજ કેમ સંભવ થયા તેની વાત અમે પણ કરશું. સારું, આપણે સૌ પદયાત્રીઓ પોરો ખાવા બેઠા છે તો એ ઠાલી અમથી વાતના વડા કરીએ, એ કરતાં માતાજીના ગુણગાન ગાઈએ. ભાઈ, અમારા હરેલ ભરેલ ઘર પર દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા, પણ આશાપુરા માના મંગળવારના વ્રતે મારી લાજ રાખી લીધી. મારા લગ્ન પછી ઘણા વર્ષોએ પણ મને બાળક નહોતું. વાંજિયા મેળા દોયલા થઈ પડ્યા હતા. મારા સસરાજી આ ચિંતામાં બીમાર રહેતા અને દિયરજી કુસંગતે ચડી ગયેલા. હસો છો શાના હે? અનિલ, મફતનો દારૂ ચડે વધારે કા? મફતનો શાનો? હું રૂપિયા નથી આપતો. રેવા દે ને અનિલિયા, તને ઉધાર દઈ દઈને થાકી ગયા છીએ અમે. અરે તમારી પાય પાય ચૂકવી દઈશ. ચાલો, પત્તા કોણ બાટે છે? અનિલ, પેલા રોકડા કાઢ. હા દારૂ ને જુગાર મફતમાં ન હોય, સમજો? હા, તમને તો ખબર છે ને, મારા લગ્ન પૈસાદાર બાપની દીકરી સાથે થયા છે. અત્યારે રૂપિયા હોય તો બેસ, નહીતર હાલતો થા. તમે અહીં જ બેસો, હું ઘેરથી રૂપિયા લેતો આવું.
હે આશાપુરામાં શરણે આવેલાની તમે આશા પૂર્ણ કરો છો. હે આદ્યશક્તિમાં તમારી આ દીકરીનો ખોડો ખાલી છે. પગલીનો પાડનાર દેવમાં તમારા નામના રાખેલ 9 મંગળવારના વ્રત આજે સંપન્ન થાય છે. આશાપુરામાં આસ પૂર્ણ થશે તો આજીવન મંગળવારના વ્રત કરીશ. હે કરુણામયી માં, વાંજિયા મેળા ભાંગો. બધા અમને અપસુકનિયાર ગણે છે. વાંજિયા વાંજિયા કહીને સંતાપે છે માં. માં, તમારી મહેરથી મારી દેરાણીને સારા દિવસો જાય છે. એવા જ દિવસો મને પણ દેખાડ માવડી. હા રાખો જેઠાણીજી, મને સારા દિવસો જાય છે એમાં તમારા પેટમાં શાનું તેલ રેડાય છે? લતા, હું તો તારા માટે પ્રાર્થના કરું છું કે બંધ થાવ ને, હું બૈરી નથી, સમજ્યા? શું થયું? કેમ કજિયો કરો છો? બાપુજી, અમે માતાજી પાસે ખોડો પાથરી કરગરતા હતા, પણ લતાને કંઈક સમજભેર થઈ. કેમ લતા વહુ? સત્ય અને સુશીલાએ શું કર્યું? મને સારા દિવસો જાય છે એ એમનાથી નથી જીરવાતું. માતાજી પાસે મારું અહિત ઈચ્છે છે. અરે તને દેરાણી નહીં, નાની બહેન સમજી સાચવું છું. તારું અહીં તમે કોઈ દી ઈચ્છીએ? લતાબેન, માતાજી તમારા આવનાર બાળકના રખોપા કરશે બેન. એમ આડે લાકડે આડો વેર ન કરો. વાહ ભાઈ, મને તો ધિક્કારો છો. હવે મારી બાયડીને ધૂતકારવા માંડ્યા કે શું? સારું થયું આવી ગયા. ભાઈ ભાભીનો પક્ષ બહુ લ્યો છો ને. જુઓ, આ ઘરના જ ઘાતકી નીકળ્યા. વહુ, જવાનને લગામ દે. આજ તારા ઘરના સંસ્કાર છે? અરે પણ થયું શું? આ વાંજણી ઈચ્છે છે કે આપણે પણ વાંજ્યા રહીએ. લતા, શબ્દોની ઉલટી કરતા લાજ નથી આવતી? વઢો, બધા વઢો મને. હું જ બધાને નડું છું. મારો પતિ નથી કમાતો એટલે હું બહાર લાગુ છું. હું મરી જઈશ પછી તમને શાતા વળશે. રડ નહીં લતા, હું કમાતો નથી એમાં મારો વાક નથી. સત્ય મોટા ભાઈ મને દુકાને બેસવા જ નથી દેતા. ક્યાંથી બેસવા દે? બધો વેપાર દારૂ જુગારમાં ઉડાડી દેશ. પણ દુકાન અને ઘરમાં મારો હક હિસ્સો બરાબર છે. મૂંગો રે! દુકાન અને ઘર મારી મહેનતથી બન્યા છે. હું ઈચ્છીશ તેને આપીશ. બાપુજી, અમે બીજે રહેવા જતા રહીશું. તમે પણ અમારી સાથે ચાલો. આ દેરાણી તો વાતનું વતેસર કરે છે. હું તો સૂળી વચ્ચે સોપારી. બાપુજી, સંભાળો બાપુજી. તમે દુખી ન થાવ. આ ઉધરસ એક દી મારો જીવ લેશે. બાપુજી, મારે થોડાક રૂપિયાની જરૂર છે. અનિલ, બાપુજીને શ્વાસ તો લેવા દે. ઉંમરનું કામ કરે. ઉધરસ તો આ ઉંમરે બધાને આવે. કપાતર, દવાને બદલે ઝેર તો ન આપ. સેવા ન કરતો કાંઈ નહીં. ડફણા તો ન માર. જા, ભાગી જા અહીંથી. એક પાય નહીં આપું. અરે નહીં આપો તો આજકીને લઈ લઈશ. લાવો કહું છું. તારી જાતનો નપાવટ, ભૂંડા ભૂખ જેવા. એવું કરો તો તમને માતાજીની આણ. ચોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. જો મૂરખ, આને સંસ્કાર કહેવાય. એના દેખાડવાના ને ચાવવાના દાંત જુદા છે. તમે આલો અંદર. અરે પણ મારે રૂપિયાની સખત જરૂર છે. નાશે ના આપે. કહું છું ચાલો અંદર, હું તમને રૂપિયા આપું. બાપુજી, તમે ચિંતા ન કરો. ના સમજ છે, એક દી સુધરી જશે. અરે રે, આજે વ્રતનું ઉજવણું છે ને આજે જ ઘરમાં કંકાશ થયો. સુશીલા વહુ, માતાજી જરૂર સહાય કરશે. તું બાળાવો અને બટુકને પ્રસાદ લેવા તેડતી આવ. અમે બંને દુકાનેથી વહેલા આવી જઈશું. હો. હા સુશીલા, વ્રતના ઉજવણામાં કચાશ નહીં રાખતી. લતા અને અનિલને પણ મનાવી લેજે. પ્રસાદની વાનગીઓ તૈયાર જ રાખી છે. હું બાળાઓ અને બટુકને બોલાવતી આવું. ભલે, ચાલો બાપુજી, આપણે દુકાને જઈએ. હા બેટા, ચાલ. પાણી આપું? ના, રૂપિયા આપ. ક્યાંથી આપું? મારા બાપુજી પાસેથી લાવીને થાકી ગઈ. સસરાની બીમારી અને તમારી દારૂ જુગારની લાચારી પાસે ગમે તેટલા રૂપિયા ઓછા પડે છે. અરે પણ આ ઘરમાં મારો કાંઈ હક હિસ્સો છે કે નહીં? તમામ મિલકતના માલિક જેઠ જેઠાણી થઈ જશે ને તમે હાથ ઘસતા રહી જશો. અરે તો હું કોઈને જીવતા ન મૂકું. વાતુના વડા કરોમાં. બાપુજીએ આજે ચોખ્ખું સંભળાવી દીધું કે હું ઈચ્છીશ તેને મિલકત આપીશ. એ વાત સાચી છે. મારો બાપ મને રાતી પાય આપે એમ નથી. કંઈક રસ્તો તો કાઢવો જ પડશે.
સાથ આપો તો એક રસ્તો સુજાડું. આપણે એકબીજાને સાથ નહીં આપીએ તો આ લોકો ઢીંઢે લાત મારી કાઢી મૂકશે ને ભીખ માંગવાનો વારો આવશે. બોલ, શું રસ્તો છે? આજે જેઠાણીજીના 9 મંગળવાર પૂરા થયા છે. તેનું ઉજવણું છે. ત્રણેય ભેગા થઈ માતાજીના નામે રૂપિયા ઉડાડશે. બાળાઓ અને બટુકને જમાડશે. વાર્તા કરતી જલ્દીથી મૂળ વાત કે ને. અથરા થાવમાં દિવાલને કાન હોય છે. સાંભળો, બાળાઓ અને બટુકને આપવાનો પ્રસાદ પડ્યો છે. એમાં દવા ભેળવી દઈએ એટલે બાળાઓ અને બટુક હોસ્પિટલ ભેળા અને જેઠ જેઠાણીને સસરા જીવ જેલ ભેળા. પછી હું, તમે ને આ પેટમાં રેલ રતન્યો, ઘરના અને દુકાનના માલિક, એક ખમ્મા તને તમને ખમ્મા. ડાહીની થામાં જટ કર. ધર્મના કામમાં ઢીલ ન હોય. પ્રસાદીમાં નાખ દવા ને કર એક ગાને 2 કટકા. હાલો મારા બટકા ને જુઓ મારા ઝટકા. એ કોઈ સાંભળો છો બાપા? આ ગરીબ ડોહીને ખાવાનું આપો ને બાપા. અરરરર, અટાણિયા ડોશી ક્યાંથી આવી? એ માજી, આગળ જાઓ. દીકરા, બહુ ભૂખ લાગી છે. રોટલાનો ટુકડો આપો ને, તમને આશીર્વાદ મળશે. આશીર્વાદ નથી જોતા, હાલતા થાવ. દીકરી, આવું કડવું ન બોલીએ. અમારે શું બોલવું શું ન બોલવું એવી શિખામણ આપવા કરતા અહીંથી ટળો ને ભાઈ સાહેબ. એ ખાવાનું નહીં તો એકાદ જૂનો હાડલો તો આપો. જોવો ને, મારો હાડલો ફાટેલો છે. ડોહી, આગળ જાવું છે કે પછી ધક્કા મારીને કાઢીએ? તમને શેની ઉતાવળ છે ઈ હું જાણું છું. વસારી લેજો, માઠા પરિણામ ભોગવવા પડશે. આ ડોશી તો આકરી. શેની જાણ છે તને? અને શાના માઠા પરિણામ? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જેવું કરશો એવું ભરશો. હવે ભાષણ દેતી હાલતી થાને જા. હે ભગવાન! ચાલો આપણે આપણું કામ પતાવીએ. ની છાટતી ક્યાંક બધા મરી જશે. મરે એટલા ઓછા તો જ ત્રણેયને લાંબી સજા પડશે. સાંભળો, વ્રતના ઉજવણામાં આપણને કે એટલે ભળી જશું. બહુ મોળ ન ખાતા. હા, એ વાત સાચી. નહીતર આપણા પણ શંકા જશે. જબરી છો, જીવતી રે મારી ઢેલડી. ખમ્મા મારા મોરલા.
માડી મઢવાડી ભાવે રૂમ ઝુમ મારંગથી આવે માડી મઢવાડી ભાવે ભક્તો મના ગરબા ગાવે રે માડી આજ આનંદ ઉત્સવ થાવે રે માડી આજ આનંદ ઉત્સવ થાવે રે વાહ દીકરીઓ વાહ, આશાપુરા માને ખરા ભાવથી ગરબે ઘૂમી આરાધ્યા હો. લતા, ચાલ હવે બધાને પ્રસાદ આપી દઈએ. હા ચાલો. એ ભગવાને ઘણું આપ્યું છે, મને થોડું ખાવાનું આપશો? અરે આવો આવો માડી, તમારા ભાગ્યનું તમને મળી રહેશે. એ ડોશી, તું પાછી કેમ આવી? લાજ શરમ નેવે મૂકી છે? લતા ગરીબ માણસ છે, ભલે જમી લે, પ્રસાદની કોઈને ના ન કહેવાય બેટા. બાપુજી, આ ડોશી કામણ ટુમણ કરે છે, ન બોલવાનું બોલે છે, એને અહીંથી કાઢો. અનિલ, પ્રસાદી લઈ લે એટલે માજી ચાલ્યા જશે. ચાલો, વધારે વાતે ગાડા ભરાઈ. આપી દો બધાને પ્રસાદ. હે આશાપુરામાં, આજે મારા 9 મંગળવારના વ્રત પૂરા થાય છે. તેના ઉજવણાના ભાગરૂપે તમારા નામે આ બટુક અને બાળાઓને પ્રસાદ આપું છું. હે માં, અમારી આશા પૂર્ણ કરજો. હું સદાય તમારા મંગળવારના વ્રત રાખીશ. ખાઓ દીકરીઓ, પ્રસાદ ખાઓ. માજી, તમે પણ ખાઓ. ઓય માં, મારા પેટમાં કંઈક થાય છે. દીકરા, શું થાય છે તને? મરી ગઈ રે, મારું પેટ વલોવાય છે. આ શું થઈ રહ્યું છે? લાગે છે પ્રસાદમાં કંઈક ગડબડ છે. ઓય માં, મારા પેટમાં આટી પડી. અરે સંભાળ દીકરી, સંભાળ. બાપુજી, હું ડોક્ટરને તેડતો આવું. હાય હાય, હવે આ બધાના મા બાપને શું જવાબ આપશું? જાઓ, તમે પોલીસને જાણ કરો. મને તો આ બધા કાળા કામા આ ડોસલીના લાગે છે. હા, હું પોલીસ સ્ટેશને જાણ કરતો આવું. ઉભા રહ્યો,
કોઈ ક્યાંય નહીં જાય. આ તો મારી પરીક્ષાની ઘડી છે. હે માં આશાપુરા, મન વચન કર્મથી હું પવિત્ર રહી હોઉં, સદા સર્વદા સાચા ભાવથી તમારી ભક્તિ કરી હોય તો વારે ચડો માં, મારી લાજ રાખો. વિલંબ કર્યા વગર મને બચાવી આ મુસીબતનો માર્ગ બતાવો માં. નહીંતર આજે હું માથા પછાડીને જીવ દઈ દઈશ માં. જીવ દઈ દઈશ માં. રોકાઈ જા દીકરી, તું સમરે ઈ પેલા તારા આંગણે હું હાજરા હજૂર છું. જો આ મારું અસલી રૂપ. સુશીલા, દીકરી દુખી ન થા. અનાદિકાળથી ભક્તોની રક્ષા કરવા મેં અનેક સ્વરૂપો ધર્યા છે. જ્યારે જ્યારે ધર્મ ઘટે અને અધર્મ વધે, ત્યારે ત્યારે અધમતાને નાથવા હું અવશ્ય આવું છું. લે આ શુદ્ધ જળનો લોટો, બધા પર છાંટ અને પાણીનું આચમન કરાવ, એટલે બધા આળસ મરડી ઊભા થઈ જશે. જય હો માં આશાપુરા, તમે હાજરા હજૂર છો માં. દીકરી, પ્રસાદમાં ઝેરી દ્રવ્ય તારી દેરાણી અને દિયરે મેળવે. ક્ષમા માં, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો માં. હે આશાપુરામાં, અમે અપરાધી છીએ. હવે આવી ભૂલ કોઈ દી નહીં થાય માં. માફી માંગતા મોડું થયું. મેં દોષી સ્વરૂપે તમને ચેતવ્યા હતા, પણ તમે મને ધક્કો મારીને ઘોર અપરાધ કર્યો. હવે એની સજા તમારે ભોગવવી પડશે. મારા શરીરે બોરિંગે ફેણ પછાડી દંશ માર્યો હોય એવી લાઈ ઉપડી છે. મરી ગઈ માં, માફ કરો માં. મારું મોઢું કેમ વાકું થતું જાય છે? મારું શરીર ખેંચાય છે. મદદ કરો, કોઈ મદદ કરો. મારા પેટમાં શૂળું પડ્યું. ઓય માં, આ તો મારું બાળક પડી ગયું. વાંજળી થઈ ગઈ. હે માં, ગમે તેમ તો આ મારા ચોરું છે. તમે તો કરુણાના સાગર છો માં. એમને ક્ષમા આપો માવડી, એમને ક્ષમા આપો. હે આશાપુરા માં, તમારા બાલુડા ઉપર અમી દ્રષ્ટિ કરો માં. હે કરુણામય માં, છોકરાઓની આ હાલત જોઈ નથી જતી. દયા કરો દેવી માં. કરેલ કુકર્મોની સજા ભોગવવી જ પડે છે. દીકરી સુશીલા, તારા મંગળવારના વ્રત અને તારી અવિરત પૂજા ભક્તિથી હું અતિ પ્રસન્ન છું. હું મળની દેવી આશાપુરા બોલું છું કે આજથી 9 માસ ને 13 દિવસે તારે ઘેર દૂધના ફીણ જેવો પુત્ર આવશે. આ બંનેની ભૂલની ક્ષમાર્થે બંનેને મારા મંદિરે લાવજો અને મારા મંગળવારના વ્રત કરાવજો. એ સાજા સારા થઈ જશે. તથાસ્તુ. આશાપુરા માતની જય. આમ માં આશાપુરાએ સ્વયં અમારે આંગણે પધારી અમને મુસીબતમાંથી ઉગાર્યા. બોલો આશાપુરા માતની જય. ત્યારથી મેં માતાજીના મંગળવારના વ્રત રાખવાની નેમ લીધી છે. આ વાત નિકુંજના જન્મ પહેલાંની છે. નિકુંજ આવડો થયો, પણ અમે દર વર્ષે માતાના મઢે અચૂક આવીએ જ છીએ. એ જ વર્ષે હું અને લતા માતાજીના મઢે ગયા અને પ્રસાદી લેતા જ સાજા સારા થઈ ગયા. સુશીલાબેન, માતાજીના મંગળવારના વ્રતનું મહાત્મ્ય અધકેરું છે, તો એની વિધિ અને નિયમો પણ હશે ને? હા, માતા આશાપુરાના નામે 9 મંગળવારના નિયમ વ્રત રાખવા. વ્રતના દિવસે સાત્વિક ફળાહાર લેવો, ખોટું બોલવું નહીં, બપોરે નાહીને સ્વચ્છ કપડાં પહેરવા, બાજોટ પર આશાપુરા માની છબી પધરાવવી, ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવવી, શુદ્ધ પાણીનો લોટો ભરીને રાખવો ને 5 વસ્તુઓનો પ્રસાદ સાકર, દૂધ, પાણી, ઘી તથા ઘઉંનો લોટ રાંધીને બનાવવો.
પછી માતાજી આગળ ધરાવવો. 5 તત્વો શરીરમાં ધારણ કરવા: સત્યરૂપી સાકર, શ્રદ્ધારૂપી ઘી, દ્રવ્યરૂપી દૂધ, પ્રેમરૂપી પાણી અને લક્ષ્યરૂપી લોટ. પછી 9 મંગળવારના નિયમ વ્રતની વાર્તા વાંચવી. ત્યારબાદ માં આશાપુરાની આરતી અને થાળ બોલવો. પછી પાણીના લોટામાંથી થોડુંક પાણી માનું નામ લઈ ઘરમાં છાંટવું. બાકી રહે તેનું ચરણામૃત લેવું. તુલસી ક્યારામાં કે બીજે ક્યાંય એ પાણી નાખવું નહીં. જે પ્રસાદ છે તે ભક્તોને આપી શકાય છે. એક જ વખત જમવાનું રાખવું. આ મંગળવારના વ્રતથી ચોક્કસ માં આશાપુરા આશા પૂર્ણ કરે છે. વ્રત દરમિયાન ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ આશાપુરાય નમઃ એવો જાપ અવિરત જપતા રહેવું. બોલો આશાપુરા માતની જય. ભાઈ, તમારા પર આશાપુરા માની મહેર થઈ એ વાત તો કરો. પણ પેલા મારે મહિષાસુરને માતાજીએ માર્યો હતો ને એ પરચો સાંભળવો છે. હા સુશીલાબેન, પહેલા મહિષાસુરને માતાજીએ હણ્યો એ વાત કરો, પછી અમે અમારી વાત કહીશું. જેવી સૌની ઈચ્છા. સાંભળો, પુરાણ કાળમાં મહિષાસુર નામનો એક ભયંકર રાક્ષસ થઈ ગયો. પોતે સદા સર્વદા અજર અમર રહે એ માટે એણે કઠોર તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. હે મહિષાસુર, તારી કઠોર તપશ્ચર્યાથી હું અતિ પ્રસન્ન છું. જય હો બ્રહ્માજી. કેટલા વર્ષની કઠોર સાધના પછી આપે દર્શન દીધા પ્રભુ. હે મહિષાસુર, તારી કઠોર સાધનાને બદલે જે માંગવું હોય તે માંગી લે, અવશ્ય વરદાન મળશે. પ્રભુ, એક જ ખેવના કોઈ દેવ દાનવ કે માનવ મને મારી ન શકે. મહિષાસુર, બ્રહ્માંડના નિયમો તોડી ન શકાય. નામ તેનો નાશ નિશ્ચિત છે. ભગવાન, મારી સાધના અફળ ન જાય તે માટે એવું વરદાન આપો કે કોઈ પણ વર્ગનો પુરુષ મને મારી ના શકે. તથાસ્તુ. વાહ, અભય વરદાન મળ્યું. ખમ્મા બ્રહ્માજી, તમને ઘણી ખમ્મા. પાતાળ, પૃથ્વી અને આકાશ પર મારું સામ્રાજ્ય સ્થપાય. હવે માનવોના રક્તથી હોડી ખેલી. માણસ ગંધા, માણસ ખાઓ. મહાભયંકર દાનવ મહિષાસુર આવે છે. એ ભાગો, એ ઉભારી જાય. માણસ ગંધા, માણસ ખાઓ. જેને મારો એક હાથ પડશે એ જમીનમાં ગરક થઈ જશે. સામેથી આવીને લોહી પીવડાવો મને. ચાલો, લોહી પીવડાવવા તૈયાર છે. હે દૈત્ય, દયા કર, ભગવાનનો તો ડર રાખ. કોઈ મારી ના શકે. દેવ, દાનવ, માનવ, કોઈનો વાર કારગત ન નીવડે. પણ એ બ્રહ્માજીનું અભય વચન છે. અને રોજ હું 2-4 માનવ રક્તથી મારી તરસ छिपाવી. મને લોહીની તરસ લાગી છે. ચાલ ચાલ, તારા લોહીથી શરૂઆત કર.
જલ્દી 4-5 નવનારી આવી જજો. નહીં તો આખા ગામને ખદાન બદાન કરી નાખે. હે? વાહ, આ નાનકડી બાળા સરસ છે. એને હું સાથે લેતો જાઉં છું. જો તમારામાંથી કોઈ કોઈ પીવડાવવા નહીં આવે તો આ છોકરીને હું ફોડી ખાઈશ. ચાલ છોકરી. મહિષાસુર, મને તારાથી બહુ બીક લાગે છે. મારે નથી આવવું. દાનવનો દાનવરા. મારાથી તો દેવો અને દાનવો બધા કાપે છે. તમે બધા કઈ ખેતી મુની હે? ચાલ. મને બીક લાગે છે. એ મહિષાસુર, આ માસૂમ બાળા પર જુલમ આચરીશ તો માતાજી તને માફ નહીં કરે. મારી દીકરીને મૂકી દે ભાઈ સાહેબ. માણસ ગંધાય, માણસ ખાય, માણસ ગંધાય, માણસ ખાય. અરે રે રે રે, મારી દીકરીને કોઈ રાક્ષસથી બચાવો. ઈ બારેવડી ફફડી મરશે. હિમજી, દીકરીને કાંઈ નહીં થાય. માતાજી એને રખો પકડશે. તો હાલો આદ્ય શક્તિમાં અંબા ઈશ્વરીને આરાધતા એમના શરણે ટેકલ નાખીએ. હાલો 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 ભાઈ, હાલો હાલો ભાઈ, હાલો, હાલો 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 હાલો. જોત જળા હાલા ખમા ખમા કચ્છના કાંગરા વાળી આશાપુરા દેવી આશપુરની પ્રગટ ખાંડા ખપરાલી દેવી સુરા રખવાળી કરે યસુરા ઉપર જટ જોરાલી ઝપટ ગળે સિંધુડો રાગ કસિયા સિવાર કર દૈતના શીશના દડા ઉડાડે જકાશ હોવા કાકડે તડાકા કરે ભેરવ ખડાકા લઈએ બ્રહ્માંડ કડાકર જેમ જુધરાસ. ગેવી બાવન યખરા બારી નોબત ભાદકી ન્યારી જગમ જપાર તોરી કળા મોરી માત 14 બ્રહ્માંડની માજ રહી ગોખમાં બિરાજ દેવી આશાપુર મઢવાળી ભજુ દિન રાત. પુરાણ પ્રસિદ્ધ ચંડી સંભાર સાબતી થાતી છોરુડાનું ઉપરાનું લીએ તત્કાલ દાઢારી દંડ દેતી બિરાજ કચ્છમાં બેલી સિંધના સીમાડા તણી રૂલી રખવાળ. એ છોકરી, ચાલ કઈક રમત કર. મને મજા પડશે. મને બીક લાગે છે. મારા બાપુજી પાસે જાવું છે. ચૂપ. મત બતાવ. તારા બાપને મારી નાખી. પણ મને તરસ લાગી છે. પાણી તો આપો. પાણી નહીં, લોહી પીવું છું. તારે લોહી પીવું છે? મને ઉલટી થશે. પેટ ચોળાય છે. ઓય બા. મૂર્ખ છોકરી, લડવાનું બંધ કર ને રમત બતાવ. ચાલ. રમું છું. રમું છું. કેમ જાસ? તને આકાશમાં ઊંચે ફંગોડીને મારી નાખે. આકાશમાં. આકાશ. સારું યાદ આવ્યું. ચાલો ચાલો સ્વર્ગ લોક કબજે કરું. ભગવાન, આ ઇન્દ્રાસન કેમ ડોલે છે? માત્ર મારું આસન જ નહીં,
સમગ્ર ઇન્દ્રલોક ડોલી રહ્યું છે. ભગવાન, અચાનક આમ કેમ બની રહ્યું છે? કોઈ ભયાનક આપત્તિના એંધાણ છે. ઓહ, આ તો મહાભયંકર દાનવોનો દાનવ મહિષાસુર આવી રહ્યો છે. પ્રભુ, આપ અમારી રક્ષા કાજે છો જ ને? હું વિવશ છું. બ્રહ્માજીએ આ દૈત્યને વરદાન આપ્યું છે. હું કોણ? મહિષાસુર. સ્વર્ગ લોક પર મારો કબજો જમાવવા આવી ગયો છું. મરવા માટે તૈયાર થઈ જાઓ. ઓ બીજા દાનવ, કોઈને મારવાની આવશ્યકતા નથી. બ્રહ્માજીના વરદાનના કારણે તારો સામનો કરવો સંભવ નથી. ઇન્દ્રલોક છોડી અમે જતા રહીએ છીએ. ચાલો દેવો. હું અજય છું, અજય. લોક પર મારી પતાકા લહેરાશે. એ અપ્સરા, ચાલ મારી સાથે. હે દાનવ, તારી સીમા વટાવીશ તો તારું ધનક પનક નીકળી જશે. મને કોઈ મારી ન શકે. ચાલ. હે ભગવાન, રક્ષા કરો. અપ્સરા, તારો વાળે વાંકો નહીં થાય. અમે બ્રહ્માજી પાસે જઈએ છીએ. બ્રહ્માજી મારું કશું નહીં બગાડી શકે. જાઓ, જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. ચાલ અપ્સરા. હે બ્રહ્માજી, ઇન્દ્રની સ્તુતિ સ્વીકાર હો પ્રભુ. દેવો, તમારી યાચનાથી હું અવગત છું. મહિષાસુરની સાધના એટલી કઠોર અને વર્ષોની હતી કે પ્રસન્ન થઈ મારે એને અભય વરદાન આપવું પડ્યું. એણે પૃથ્વી અને સ્વર્ગલોક કબજે કર્યું છે, પણ હવે એનો નાશ નિશ્ચિત છે. તો પ્રભુ, ઝટ એ દૈત્યનો વિનાશ કરો, નહીતર બધું જ વેરાન થઈ જશે. એણે મારી પાસે કોઈ પુરુષ મારી ન શકે એવું વરદાન માંગ્યું ને મેં આપ્યું, પણ મહાશક્તિ આ અસુરને નાથી શકે. પ્રભુ, આદ્ય શક્તિ દેવી જગદંબા ક્યાં બિરાજમાન છે? પર્વત ઉપર તપશ્ચર્યામાં મગ્ન છે. આપણે સૌ પોતપોતાની શક્તિનો અંશ એમને આપીશું. એ જ જગદંબા જોગણી મહિષાસુરને નાથશે. જાઓ, તમે એમને વિનવો. જેવી આજ્ઞા પ્રભુ. શેષનાગના દોરડા કર્યા કડાદીક પાળ તણા હિંડોળો રચાવો યબ આવનો ય ચમ દેવી હામા મામા 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 હિંચકો ચગાવે જોગ માયાને પારણ ઝૂલે કોટી બ્રહ્મટ. ઓમ રીમ 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 રણુકાર ઉઠે ડીમ 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 બજ ડાક દેવી ગમાવે ભેળીઓ ત્યાં તો થાંભી જાય ભાણ મહાચંડીને ઈશારે ભરે કાવતણો ચાક. ફણી ધારણી ફુફાર ચાલે 64 પવન ગાજ ઘોડું રૂડું 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 દરિયો જનન માંડે નજર મીઠડી ત્યાં તો હાલતા હિમાળા થાય. અવની ઉપર રોડી ઉતરે વસન રાજ તડકા રચાવે તુહી તારે મેઘ માંડે છેડો નહીં એડો ઠેલ રચો રંગ ભેર દેવી કરતી કિલોળ જળા બોલ ઘાટ પાટ માંડી એકલી અનેક રૂપ લૂટતી લહેર. હે જગતના દુઃખોને દૂર કરનાર આદ્ય શક્તિ દેવીમાં અમારા નમન સ્વીકાર હો. પધારો, સૌનું સ્વાગત છે. પધારવાનું કારણ? હે માં, આપ તો અંતર્યામી છો. મહિષાસુર નામના અતિ ભયાનક રાક્ષસે બંને લોક કબજે કર્યા છે. બ્રહ્માંડમાં હાહાકાર મચાવ્યો છે. ત્રાહિમામ શરણમ, ત્રાહિમામ શરણમ, ત્રાહિમામ શરણમ. માં, બ્રહ્માજીના આગ્રહે બધા દેવોએ પોતપોતાની શક્તિમાંથી થોડો અંશ આપને આપ્યો છે. હવે આપ એ મહાદાનવથી એ વધારે શક્તિમાન છો. અવશ્ય એ મહાદાનવનો અંત આવ્યો સમજો. ક્યાં છે એ મહિષાસુર? મહિષાસુર,
તારો કાળ તને આંબી જશે. સ્વર્ગની અપ્સરા, નૃત્યકાર. મહિષાસુર, હું સ્વર્ગની અપ્સરા છું. મને અહીંયા લાવીને તે ઘોર અપરાધ કર્યો છે. બકવાસ નહીં, નૃત્ય કર. નહીંતર આ બાળાને મારી નાખીશ. નહીં નહીં, મને નહીં મારતા. મને ભૂખ લાગી છે. મારે પાણી પીવું છે. રડ નહીં દીકરી, તારો વાડી વાગું નહીં થાય. એ અપ્સરા, તું નૃત્ય કરસ કે હું તમને ફાડી ખાઉં? માણસ કંદાય, માણસ ખા. નહીં નહીં, હું નૃત્ય કરું છું. ચાલે છોકરી, તું આની સાથે નૃત્ય કર. કર નૃત્ય. મહિષાસુર, લે મારું લોહી પી લે, પણ મારી દીકરીને મૂકી દે. વાહ, સામેથી આવવું પડ્યું ને. ચાલ, તારું ગરમ ગરમ લોહી કટકટાવી જા. કાઢા, કાઢા, કાઢા. જય માતાજી, જય માતાજી. હે માતાજી, હે આદ્યશક્તિ દેવી, પ્રગટ થાઓ માં, પ્રગટ થાઓ. રોકાઈ જા દાનવ. જ્યારે જ્યારે આ પૃથ્વી પર અસુરોનું પ્રભુત્વ વધ્યું છે, જ્યારે જ્યારે મહાદાનવોએ માજા મૂકી છે, ત્યારે ત્યારે મેં એ અસુરો અને પાપીઓનો નાશ કરવા જુદા જુદા રૂપ ધારણ કર્યા છે. આજે તારું મૃત્યુ નિશ્ચિત છે. મને કોઈ મારી ના શકે. મને બ્રહ્માજીનું અભય વરદાન છે. બ્રહ્માજીના વરદાનને પૂર્ણ કરવા જ મેં આ રૂપ ધારણ કર્યું છે. તને કોઈ પુરુષ ના મારી શકે, પણ હું તો જગદંબા આદ્ય શક્તિ દેવી ત્રિશૂળના એક પ્રહારે તારા પ્રાણ હરું. આ તો મારા શરીરે ધ્રુજારી આવી. આ દેવી તો મહાશક્તિશાળી લાગે છે. તેજ, આ સ્વરૂપ, આ બધું મારા ગજા બહારનું છે. અત્યારે જાઉં છું, પણ પાછો આવીશ. ઉભો રે મહિષાસુર, ભાગી ભાગીને ક્યાં જઈશ? જ્યાં જઈશ ત્યાં હું ઊભી હોઈશ. જય હો માં, આપનો જય હો. હવે આદ્ય શક્તિ રણે ચડ્યા. બોલો આદ્ય શક્તિ મહામાયાનો જય. રોકાઈ જા દાનવ, હવે તારું બચવું અસંભવ છે. મને કોઈ મારી ન શકે. હું સામનો કરીશ. જ્યારે જ્યારે તારા જેવા નર રાક્ષસોનો અત્યાચાર વધે છે, ત્યારે ત્યારે મારે વધ કરવો જ પડે છે. ક્ષમા, માવડી ક્ષમા. આ રાક્ષસ તમારા શરણે છે માં. ભૂલ થઈ ગઈ. મૃત્યુની સોળમાં સમાવે પેલા મારો ઉદ્ધાર ઈચ્છું છું માવડી. બોલ,
અંતિમ ઈચ્છા બોલ. હે જગત જનની, તમારા હાથે મૃત્યુ મળ્યું એનાથી રૂડી વાત બીજી કઈ હોઈ શકે? બસ હવે મને મુક્તિ અપાવો માં. બોલ મહિષાસુર. માં, મારી મનોકામના એ છે કે હું તમારા ચરણમાં ધૂપ તરીકે રહું અને સદા સર્વદા તમારા ચરણ કમળમાં મને જગ્યા મળે માં. તથાસ્તુ. બોલો આશાપુરા માતની જય. આમ મહિષાસુરની આશા પૂર્ણ કરવા માએ ધૂપ ઉત્પન્ન કર્યું, જે આજે પણ આશાપુરા ધૂપના નામે જગમશહૂર છે. આમ માએ દેવો સાથે દાનવોની પણ આશા પૂર્ણ કરી, તેથી તેઓ આશાપુરા મા તરીકે પૂજાયા. ચાલો હવે આપણે સૌ આગળ વધીએ. એ ધજાયું લઈ લ્યો, પ્રસાદી લઈ લ્યો, માર્ગમાં પીવાના પાણી ભરી લ્યો. ધજાયું લઈ લો, પ્રસાદી લઈ લો, માર્ગમાં પીવાના પાણી ભરી લો. એ ધજાયું લઈ લ્યો, પ્રસાદી લઈ લ્યો, માર્ગમાં પીવાના પાણી ભરી લ્યો. ધજાયું લઈ લો, પ્રસાદી લઈ લો, માર્ગમાં પીવાના પાણી ભરી લો. મારા ભાઈઓ, મારી બહેનો, પદયાત્રી આવી નવરાત્રી. મારા ભાઈઓ, મારી બહેનો, પદયાત્રી આવી નવરાત્રી. એ તમે હાલો ને કચડે માતાના મઢડે, હાલો આશાપુરા ધામ. કે દર્શન કરવાને, કે દર્શન કરવાને. એ દર્શન કરવાને, એ દર્શન કરવાને. એ મારા ભાઈઓ, મારી બહેનો, પદયાત્રી આવી નવરાત્રી. મારા ભાઈઓ, મારી બહેનો, પદયાત્રી આવી નવરાત્રી. હાવ રાખો જેઠાણીજી, મને સારા દિવસો જાય છે એમાં તમારા પેટમાં શાનું તેલ રેડાય છે? લતા, હું તો તારા માટે પ્રાર્થના કરું છું કે બંધ થાવ ને, હું બૈરી નથી સમજા. અરે જાતનો નપાવટ, ભૂંડા ભૂખ જેવા. એવું કરો તો તમને માતાજીની આણ ચોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. અરરરર, અટાણિયા ડોશી ક્યાંથી આવી? એ માજી આગળ જાઓ. દીકરા, બહુ ભૂખ લાગી છે, રોટલાનો ટુકડો આપો ને, તમને આશીર્વાદ મળશે. હવે ભાષણ દેતી હાલતી થાને, જા. હે ભગવાન. બહુની છાટતી, ક્યાંક બધા મરી જશે. અરે એટલા ઓછા તો જ ત્રણેયને લાંબી સજા પડશે. ઝુમ ઝુમ મારમથી આવે, મારી મઢવાળી ભાવે. ઝુમ ઝુમ મારમથી આવે, મારી મઢવાળી ભાવે. ભક્તો મના કરવા ગાવે રે. મારી આજ આનંદ ઉત્સવ થાવે રે. મારી આજ આનંદ ઉત્સવ થાવે. ઓય માં,
છે. દીકરા, શું થાય છે તને? મરી ગઈ રે. મારું પેટ વલોવાય છે. હે માતાજી! હે આશાપુરામાં, અમે અપરાધી છીએ. હવે આવી ભૂલ કોઈ દી નહીં થાય માં. માફી માંગતા મોડું થયું. મેં દોષી સ્વરૂપે તમને ચેતવ્યા હતા, પણ તમે મને ધક્કો મારીને ઘોર અપરાધ કર્યો. હવે એની સજા તમારે ભોગવવી પડશે. પણ પેલા મારે મહિષાસુરને માતાજીએ માર્યો હતો ને, એ પરચો સાંભળવો છે. જ્યોત જળાહળા ખમા ખમા કચ્છના કાંગરા વાળી આશાપુરા દેવી આસપુરની પ્રગટ ખાંડા ખપરાળી દેવી સુરા રખવાળી કરે યસુરા ઉપર જટ જોરાલી ઝપટ. મને કોઈ મારી ન શકે. ચાલ. હે ભગવાન, રક્ષા કરો. અપ્સરા, તારો વાળે વાંકો નહીં થાય. અમે બ્રહ્માજી પાસે જઈએ છીએ. એણે મારી પાસે કોઈ પુરુષ મારી ન શકે એવું વરદાન માંગ્યું ને મેં આપ્યું, પણ મહાશક્તિ આ અસુરને નાથી શકે. પ્રભુ, આદ્ય શક્તિ દેવી જગદંબા ક્યાં બિરાજમાન છે? પર્વત ઉપર. ઉભો રે મહિષાસુર! ભાગી ભાગીને ક્યાં જઈશ? જ્યાં જઈશ ત્યાં હું ઊભી હોઈશ. શક્તિ તુજને નમો આશાપુરા માતા નમઃ ઢમકા. માધ્ય શક્તિ તુજને નમો આશાપુરા માતા નમઃ ઢમકા. દેવચંદ, આ પાવન ધરતી પર તે જ્યાં નવરાત્રિ પૂજન માટે મારું આસન સ્થાપ્યું છે, ત્યાં મારું મંદિર બંધાવજે. અને આ મંદિરના દરવાજા 6 માસ બંધ રાખજે. બરાબર 6 મહિના બાદ મંદિરના દરવાજા ખોલીશ, ત્યારે હું સ્વયં એ મંદિરમાં પ્રગટ થઈશ. ભલે ભલે મારી આશાપુરા માવડી, આપનો આદેશ આંખ માથે. દેવચંદ, દીકરા, આ તે શું કર્યું? આ શું? હે માં આશાપુરા, આપનું આ કયું સ્વરૂપ? માં, મારા શરીરે કંપારી આવે છે. ગદગદ કંઠે કહું છું, માં, આપનો મહિમા અપરંપાર છે. સત્ય છો માં, આપ સત્ય છો, સંપૂર્ણ સત્ય છો. એ ભવના મેળના રે ભાંગી મઢવાડી રે માં. કે ભવના મેળના રે ભાંગી મઢવાડી રે માં. બંધાવ્યા પારના રે મારી આશાપુરા માત. બંધાવ્યા પારના રે મારી આશાપુરા માત. વાંજણી, અમારી ફરિયાદ માતાજી પાસે કરી અમારું ધનોત કાઢવા બેઠી છો કા? સાસુમાં, હું તો પ્રાર્થના કરતી હતી. પ્રાર્થના વાળી, કચરા પોતા વાસણ ને રાંધવાનું બધું બાકી છે ને માતાજીની ભક્તણ થવા બેસી ગઈ. દુખિયારી દીકરી કરે આરડા હો માં. દુખિયારી દીકરી કરે આરડા. જગત આખું મિથ્યા મને લાગે. જગત આખું મિથ્યા મને લાગે હો માં. આરામ કરો, હું એક એકને ભરી પીશ.